સાણંદના ડરણ ગામે રસ્તાના મુદ્દે કૌટુંબિક ભાઈઓ વચ્ચે જૂથ અથડામણ, 4 ઇજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર. સાણંદ તાલુકાના ડરણ ગામે ગત રાત્રે મકાનના ચાલવાના રસ્તા બાબતે કૌટુંબિક ભાઈઓ વચ્ચે તીવ્ર બોલાચાલી બાદ સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. લાકડીઓ અને ધારિયા જેવા હથિયારો સાથે સામસામે આવી ગયેલા બે જૂથો વચ્ચેનો વિવાદ ઉગ્ર બની જતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. મળતી માહિતી મુજબ રસ્તાના કૌટુંબિક વિવાદમાં 10થી 15 લોકોના ટોળાએ અચાનક હુમલો કરી દીધો હતો. આ હિંસક અથડામણમાં 4 જેટલા વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી બાવળાની શ્રેય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 2 વ્યક્તિઓની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ચાંગોદર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કોઈ અપ્રિય બનાવ ના બને તે માટે ડરણ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ગામમાં અજંપાભરી શાંતિનો માહોલ પ્રવર્તી રહ્યો છે અને પોલીસ આ મામલે કાયદેસરની મકવાણા છે. હું ડરણ ગામથી બોલું છું. ત્યાં એક ભાઈઓમાં ઝઘડો થયો હતો, જેમાં સામે 4 ભાઈ અને મારા પપ્પા એકલા હતા. જ્યારે ઝઘડો થયો તે રસ્તા માટે થયો હતો. તે નાયકવાડા પાસે રસ્તો આવેલો છે, જે રસ્તો આપવાની અમને ના પાડતા હતા. કાયદેસર એ રસ્તો અમારા પણ આવે છે. જેમાં એક ભાઈઓ વચ્ચે ઝઘડો થયો, જેમાં મારા પપ્પાને ત્રણ દાંતીઓના ઘા વાગ્યા, જેમાં 20 ટાંકા આવ્યા અને બીજી કોદાળીઓ અને મોટા લોખંડના હથિયારથી વાર કરવામાં આવ્યા, જેથી મારા પપ્પાને લોહી ખાણ કરી દીધા અને તેમને અસ્પતાલમાં કરવામાં આવ્યા. બીજો મારો ભાઈ, જે મારા ભાઈને માથામાં લાકડીઓ અને કોદાળીઓ મારવામાં આવી હતી, તેને પણ અસ્પતાલમાં દાખલ કર્યા છે. મને પણ આગળ લાકડીઓ અને કોદાળીઓ મારવામાં આવી હતી, જેથી ફ્રેક્ચર થયું છે અને પાટો બંધાવાનો છે. બીજી મારી દાદી, જે ઘરડા છે, તે વચ્ચે હતા, તો તેમને પણ લાકડીઓ અને કોદાળીઓ મારવામાં આવી. રાધેશ્યામભાઈ અને અરવિંદભાઈ અને લાખાભાઈ ત્રણે દાંતીઓના ઘા માર્યા. તે 4 ઘા વાગી ગયા, ઉપરા સાપડી માર કર્યા અને 20 ટાંકા આવ્યા છે. અને બીજા બધાને હમલો લાકડી એ કર્યો. મારો છોકરો ટ્રેક્ટર લઈને ગયો, ટ્રેક્ટર લઈને ના ગયો હોત તો એના બાપને એના છોકરાને મારી નાખત. અને બચાવવા માટે ટ્રેક્ટર લઈ ગયા હતા. મારી છોકરી, મારો છોકરો, બધા દવાખાનામાં, મારી મમ્મી, બધાને દાખલ કરી નાખ્યા. એટલું અમને કરી નાખ્યું હોય. કેટલા માણસનું ઠેણું છે. અમે 4 જ માણસ છીએ અને મેં એટલા માણસ છે. હું મારો છોકરો જેવડી બચાવવા, અમને બધાને વાગ્યું છે. એટલા બચાવવા માટે મેં ટ્રેક્ટર લઈ જઈ હતી. આશરે કેટલા માણસો હતા? આશરે 15 થી 16 માણસો, બૈરા, આદમી, બધાય હુમલો કર્યો. આ બધાને થઈને હુમલો કર્યો. ટેકાળાવાળી કરી અને લાકડીવાળી કરી, દાંતીવાળી કરી. અને અમારે અહીં 6 મહિનાનું છોકરું છોડાવવાને આવ્યું. એના પપ્પાને લોહી ચાણ કર્યો તો દવાખાને ના જવા દીધો. 1 કલાક એમ્બ્યુલન્સ ઊભી રાખી પણ દવાખાનામાં નતા જવા દેતા. પછી મેં 108 ઓલી બોલાવી, ઓલી પોલીસ. પછી જવા દીધા. કોલેજો ના જવા દીધા કોઈને. રસ્તો રોકી રાખ્યો. વચ્ચે રિક્ષા મેકી દીધી કે નથી જવા દેવાના, એ મારી જ નાખવાના કે. અને રસ્તા અત્યારે 5 દિવસ એમને એમ કીધું કે મને નથી હાલવાનો, રસ્તો કે